ये विजय बेटियों की है। मैं कहूंगा जब भी नए भारत का निर्माण होगा इस गदा को याद रखा जाएगा। इस बेटी ने यहीं पर पढ़कर, खेलकर, कूदकर आज अपनी पहचान बनाई है। सर के फादर भी हमारे साथ में है और गदा उसके। ये जय जय श्री राम, पूरे दोनों हाथ ऊपर कर कर जय जय श्री राम, जय जय श्री राम। शिखा सर, हाँ गदा के साथ में है भाई, आप क्या कहना चाहेंगे? क्योंकि माँ बाप कहते हैं कि बच्ची कलेजे का टुकड़ा होती है, उस कलेजे के टुकड़े को आपने महसाना से यहाँ पीपी सवानी ग्रुप में हमें दिया। ये तो 5000 बच्चियों के पालक पिता वाला ग्रुप है सर। तो आपने क्या सोच के ये शुरू करा था और जो आपकी भावनाएं थी, आकांक्षाएं थी, उम्मीदें थी, सपने थे, वो कितने साकार हुए? और आज जब ये हनुमान की गदा इस सीता रूपी बेटी के हाथ में आपने देखी तो आपको कैसा लगा? અમારી બાજુમાં એક હેપી પટેલ અહીંયા પીપી સવાણીમાંથી જ ભણીને ગયેલા છે અને એમની મમ્મી પોતે કહેતા હતા કે જો ભણવા મોકલો તો પીપી સવાણીમાં જ સુરત જ મોકલો, અને સુરત એટલું બધું પરફોર્મન્સ અને એનું ડિસિપ્લિન, અને આપણે કોટા મોકલી છે, કોટા એટલો બધો સ્ટ્રેસ હોય છે કે આપણે ના પૂછો વાત. અને અહીંયા પીપી સવાણીમાં અમારી જે શિખા પટેલ એ પહેલાંથી જ એટલી હોશિયારી હતી. અને આજે મને 11-12 સાયન્સમાં જ્યારે પીપી સવાણીમાં જે રિઝલ્ટ આવ્યું છે એ અનહદ આનંદ છે કે આજે આ બાપુજી આ કામ કરી રહ્યા છે કે એમને તો કોઈ સ્વાર્થ નથી, તો પણ આપણા દીકરા દીકરી માટે ખૂબ જ પ્રયત્ન, તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે. અને જે CFE કોટા આજે અહીંયા સુરતમાં છે એ વિશ્વમાં નામ કરે એવી જ પ્રભુને આપણે પ્રાર્થના કરીએ. અને જે મારી દીકરી માટે જેમને સન્માન કર્યું છે એ તો આજે હું કદી જ ભૂલી ન શકું, એટલું બધું સન્માન મને મળી ગયું છે. અને બાપુજીને 100 વર્ષ જીવન હજુ જીવવાનું મળે એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. शिखा, आज आप हनुमान बने हो। श्री अंजन वल्लभ गुरुकुल, मैंने कहा कि एक सपना है कि भारत में संस्कारी बच्चे, अभी तो सबसे बड़ी JEE नीट क्रैक कराना आसान काम है, हम लगे हुए हैं। हनुमान स्टाइल में रख लो शिखा इसको, आप देखते हैं भारी है, ये हल्की है, खाती पीती नहीं थी। पर आप क्या कहना चाहोगे? आज ये पहला सम्मान हुआ है श्री अंजन वल्लभ गुरुकुल का एक बेटी का, और बेटी मां के रूप में भी होती है, बेटी आपकी वाइफ के रूप में भी होती है, आपकी बुआ के रूप में भी होती है। शिखा, आप क्या कहना चाहोगी इस सम्मान के लिए, आपको हनुमान की गदा जो आपने ली है? હું સૌથી પહેલા તો મારા મમ્મી પપ્પાનું થેન્ક યુ કરવા માંગુ છું, કારણ કે એમને પહેલા તો મને જિંદગી આપી છે. કારણ કે બધા વિચારતા હોય છે કે છોકરીઓ ના કરી શકે અને એ એટલી કાબિલ નથી હોતી, પણ એમને મને જિંદગી આપી અને આટલું ભણાવી છેક સુધી. અને એવું ના વિચાર્યું કે એક છોકરી છે તો હું ના ભણાવું. અને બસ એટલા માટે હું એમને થેન્ક યુ કહેવા માંગીશ. અને પ્લસ CFE કોટા જે મને ખૂબ સપોર્ટ કર્યો છે એમણે, અને એના કારણે હું અહીંયા સ્ટેજ પર ઊભી છું. चलिए, बहुत बहुत धन्यवाद, थैंक यू.